આજે આપણે એક ન્યૂ લેસન જોઈશું અને આપણો જે લેસન નંબર 5 અને લેસન નંબર જે 6 ની જે આપણે વાત કરી હતી જીનેટિક્સ અને મોલિક્યુલરની વાત કરી હતી લેસન નંબર 5 અને 6 જે લેસન નંબર 6 છે એની અંદર આપણી પાસે ઘણા બધા એવા શબ્દ હતા કે જેનું આપણી પાસે ડિટેલિંગ નહીં હતું. તો હવે જો આપણે લેસન નંબર જે 11 જોવાના છે તો તેની અંદર આપણને એમ કહેશે તો ચાલશે કે લેસન નંબર 6ની અંદર જે પણ કંઈક એવા શબ્દ હતા, જસ્ટ એક્ઝામ્પલ આપણને હતું DNA ફિંગરપ્રિન્ટ્સ, બરાબર છે. તો એ બધા જે શબ્દ હતા કે જેના વિશે આપણને એટલું ડિટેલિંગ ન હતું એ બધું જ આપણને લેસન નંબર 11ની અંદર મળશે, બરાબર છે. હવે જે આપણો જે લેસન છે એ બાયોટેકનોલોજી છે, બરાબર. બાયોટેકનોલોજી પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસેસ, બરાબર છે. હવે જે આપણે જે હમણાં લેસન નંબર 11 જોવાના છે, બરાબર, પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ બાયોટેકનોલોજી. તો હવે જો આપણે સ્ટાર્ટ કરીએ તો કે સજીવો, બરાબર છે. સજીવોની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે માઇક્રો ઓર્ગેનિઝમ. આ લેસનની અંદર જે પણ મોસ્ટ પ્રોબેબલી વાત થઈ છે એ અકોર્ડિંગ ટુ કોને થઈ ગઈ છે? માઇક્રો ઓર્ગેનિઝમ. તો સજીવો કે જે આપણે કીધું માઇક્રો ઓર્ગેનિઝમ હોય, પ્લાન્ટ સેલ હોય, એનિમલ સેલ હોય, બરાબર, એક્સેટ્રા. તો સજીવો અને તેમાંથી પ્રાપ્ત થતા, બરાબર, કેટલાક સજીવોમાંથી આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે તેમાંથી આપણને કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ પ્રકારના શું પ્રાપ્ત થાય છે? ઉત્સેચકો, બરાબર. તો સજીવોમાંથી જે પ્રાપ્ત થતા જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોનો ઉપયોગ, બરાબર, કોના માટે કરવાનો છે? મનુષ્ય માટે. મનુષ્ય માટે ઉપયોગી પ્રક્રિયાનું ઉત્પાદન. મનુષ્ય માટે ઉપયોગી પ્રક્રિયાનું શું કરવાનું છે? ઉત્પાદન કરવાનું છે. એટલે કે સૂક્ષ્મજીવોમાંથી મળતી જે નીપજ છે, પ્રોડક્ટ છે, પ્રોડક્ટ તરીકે આપણે કહી શકાય ઉત્સેચક. તો તેનો આપણે શાના માટે ઉપયોગ કરવાનો છે? મનુષ્ય માટે ઉપયોગી પ્રક્રિયા માટે શું કરવાનું છે? એનું ઉત્પાદન કરવાનું છે, બરાબર. તો આ મનુષ્ય માટે ઉપયોગી જે ઉત્પાદન છે, બરાબર છે, ઉપયોગી જે ઉત્પાદન છે, તો તે ઉત્પાદનનું આપણે શું કરવાનું છે? જે ઉત્પાદન છે, બરાબર, તો તે સૂક્ષ્મજીવોમાંથી મેળવવાનું છે. તો એની સાથે જે ઉત્પાદન સાથે સંકળાયેલી જે ટેકનિક છે, બરાબર, એ ટેકનિક સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે, બરાબર, તો તેને આપણે શું કહીશું? બાયોટેકનોલોજી કહીશું, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે, બરાબર, જે ફંગસ છે, બેક્ટેરિયા, વાયરસ, એ બધા માઇક્રો ઓર્ગેનિઝમ છે. તો એમાંથી પ્રાપ્ત થતા જે ઉત્સેચકો છે, બરાબર છે, તો એ ઉત્સેચકોનો ઉપયોગ મનુષ્ય માટે જે આપણે ઉપયોગી પ્રક્રિયા છે એના સાથે કરવાની જે ટેકનિક છે એની સાથે બાયોટેકનોલોજી સંકળાયેલું છે. એક્ઝામ્પલ તરીકે આપણને ખબર છે દહીં, બરાબર છે. તો આપણને ખબર છે કે દહીં એટલે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, બરાબર છે. એ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા, બરાબર, એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતી જે નીપજ છે એના કારણે દૂધમાંથી શું બનશે? દહીં બનશે. તે જ રીતે બ્રેડ, બરાબર. તો બ્રેડ બનાવવા માટે બી આપણે ખબર છે કે ઈસ્ટનો ઉપયોગ થશે, તો એને બેકર્સ ઈસ્ટ કહેવાશે. તે જ રીતે વાઇન બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થશે કે જેને બેવરેજ ઈસ્ટ કહી શકાય, બરાબર. તો આ દહીં છે, બ્રેડ છે, વાઇન છે, આ બધાની જે ઉત્પાદન પ્રક્રિયા છે, બરાબર, એ બધાની જે ઉત્પાદન પ્રક્રિયા છે, તો તે ઉત્પાદન પ્રક્રિયા સાથે આપણે એવું કહેતો ચાલે કે નાવડેઝ ટેકનોલોજી એટલે કે બાયોટેકનોલોજી સંકળાયેલું છે, બરાબર છે, અથવા તો આ ટેકનિક એની સાથે સંકળાયેલી છે. તો આપણે એવું કહી શકાય કે આ જે ઉત્પાદન પ્રક્રિયા છે, આ જે ઉત્પાદન પ્રક્રિયા છે એના સાથે બાયોટેકનોલોજી, બરાબર, વિચારવામાં આવશે, બરાબર. એટલે બાયોટેકનોલોજીમાં આવી બધી જે ઉત્પાદનની પ્રક્રિયા છે એના વિશે વિચારવામાં આવશે, બરાબર છે. જો નાવડેઝ આપણે વાત કરીએ, હમણાંના પરિસ્થિતિની વાત કરીએ, તો હમણાંની પરિસ્થિતિની અંદર જે બાયોટેકનોલોજી જે છે, બરાબર, હમણાંની પરિસ્થિતિની અંદર બાયોટેકનોલોજીમાં શું કરવામાં આવશે? જે ઉપયોગી પદાર્થો છે કે જે આપણને સજીવોમાંથી એઝ અ નીપજ મળે છે, જે ઉપયોગી પદાર્થો કે જે સજીવોમાંથી આપણને એઝ અ નીપજ તરીકે શું થાય છે? પ્રાપ્ત થાય છે. તો એ ઉપયોગી પદાર્થોના ઉત્પાદન માટે, એ ઉપયોગી પદાર્થોના ઉત્પાદન માટે આપણે જે સજીવનો જે ઉપયોગ કરીએ છીએ તો એ જ સજીવોને વધારે એફિશિયન્સીથી આ બધું ઉત્પન્ન કરી શકે, વધારે ઉત્પન્ન કરી શકે એના માટે સજીવનું આપણે શું કરીએ છીએ? જનીનને પરિવર્તન કરીએ છીએ. સજીવના જનીનને આપણે શું કરીએ છીએ? પરિવર્તન કરીએ છીએ. શા માટે? વધારે પ્રોડક્ટ ઉત્પન્ન કરવા માટે, બરાબર છે. તો તેને જે સજીવોનું જે આપણે જનીન પરિવર્તન કરીએ છીએ એવા સજીવોને આપણે GMO કહીશું, એટલે કે
જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, બરાબર. એટલે સમજ પડી ગયો. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે શું કે નાવડેઝ બાયોટેકનોલોજીની અંદર જે આપણા ઉપયોગી પદાર્થો છે તો તેના ઉત્પાદન માટે, ઉપયોગી પદાર્થોના ઉત્પાદન માટે જે સજીવોનો આપણે પહેલાં ઉપયોગ કરતા હતા એ જ સજીવોનો ઉપયોગ, બરાબર, આપણે હજુ પણ એ જ ઉત્પાદનને વધારે મેળવવા માટે શું કરીશું, એના જનીનની અંદર ફેરફાર કરીશું. તો તેવા સજીવોને GMO એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહી શકાશે, બરાબર છે. એનું આપણી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. એક્ઝેક્ટલી એક્ઝામ્પલ એટલું સુટેબલ નથી, પણ 11G4ની અંદર જે પેલા ડેમો લેક્ચર હતા એની અંદર મેં તમને BT કોટનનું એક્ઝામ્પલ આપેલું, બરાબર છે. એવી જ રીતે હ્યુમન ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું એક્ઝામ્પલ આપેલું. તો આપણે અગાડી જેમ જેમ જઈશું એમ એ એક્ઝામ્પલને જોઈશું. પણ આપણી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે ઇન વિટ્રો. ઇન વિટ્રો એટલે તમે એવું કહી શકાય કે જંતુરહિત પરિસ્થિતિ, બરાબર છે. ઇન વિટ્રો કન્ડિશનની અંદર એટલે કે શરીરની બહાર આપણે એવું કહીએ તો ચાલે, બરાબર. શરીરની બહાર ઓવા અને સ્પર્મને ફર્ટિલાઇઝ કરવું એટલે કે આપણે કહીએ ને ફલન દ્વારા, બરાબર, શરીરની બહાર, બરાબર, ફલન દ્વારા, બરાબર, નાવડેઝ આપણે શું પ્રોડ્યુસ કરી શકીએ છીએ, ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણ કરી શકાય છે. ટેસ્ટ ટ્યુબ બેબીનું શું કરી શકાય, નિર્માણ કરી શકાય. પણ મેં તમને કીધું તેમ કે આ એટલું સુટેબલ એક્ઝામ્પલ એ ટોપિક માટે નથી. ઓકે, આગળ જઈએ તો જનીનનું સંશ્લેષણ કરવું. જનીનનું સંશ્લેષણ એટલે ખબર હશે આપણને. જનીનનું સંશ્લેષણ એટલે શું કે જનીનનું ઉત્પાદન કરવું, બરાબર છે. આપણને જોઈતું જનીન આપણે મેળવવું, બરાબર. અને એ સંશ્લેષણ જનીનનો આપણે શું કરવાનો, ઉપયોગ કરવો. તે જ રીતે ક્ષતિગ્રસ્ત જનીન, બરાબર, ક્ષતિગ્રસ્ત એટલે આપણે ખબર કે નુકસાન પામેલું જનીન. તે જ રીતે ક્ષતિગ્રસ્ત જનીનની આપણે શું કરવાની છે, સુધારણા કરવાની છે અને નવા જનીનને ત્યાં પ્રસ્થાપિત કરવાનું છે. તો જનીન સંશ્લેષણ કરવું, જોઈતું જનીનનું સંશ્લેષણ કરવું, પછી તેનો ઉપયોગ કરવો, ક્ષતિગ્રસ્ત જનીન છે તેને સુધારણા કરવું. તો આ બધા જે ટેકનિક છે, બરાબર છે, અથવા તો બધા જ જે આપણે કીધું તેમ કે જનીન સંશ્લેષણ કરવું, ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા કરવી, એ બધું જ બાયોટેકનોલોજીના એક શું છે, ભાગ છે. એ બાયોટેકનોલોજીનો એક ભાગ છે, બરાબર છે. તો આ બંને આપણે એવું કહી શકાય તો ચાલે કે એક બાયોટેકનોલોજીનો ભાગ છે. હવે આપણી પાસે એક મોસ્ટ એમપી MCQ છે, બરાબર, એક્ઝામમાં પૂછાય એવો. તમને અહીંયા બી આ બી તમારો એક MCQ જ છે. આ બી આપણો એક MCQ જ છે, બરાબર. આ બીજો MCQ છે EFB, બરાબર. પહેલાં તો યાદ રાખવાનું કે EFB એનું ફૂલ ફોર્મ. EFB એટલે એટલે તમે કહી શકો યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી, બરાબર છે. તો પહેલાં તો આપણે EFBનું પૂરું નામ યાદ રાખવાનું. EFB એટલે તમે એવું કહી શકો યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી. તો યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજીના આધારે આપણે જે પરંપરાગત અભિગમ એટલે આપણે એવું બોલી શકીએ કે ટ્રેડિશનલ વ્યૂ, બરાબર. પરંપરાગત અભિગમને આપણે શું કહી શકાશે, ટ્રેડિશનલ વ્યૂ, બરાબર, પ્લસ મોડર્ન મોલેક્યુલર બાયોટેકનોલોજી, બરાબર. તો યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી પ્રમાણે એની અંદર પરંપરાગત અભિગમ અને મોડર્ન મોલિક્યુલર બાયોલોજીનો શું થાય છે, સમાવેશ થાય છે. તો એક્ઝામમાં તમને પૂછી શકાય કે ટ્રેડિશનલ વ્યૂ અને મોડર્ન મોલિક્યુલર બાયોટેકનોલોજીનો સમાવેશ કોની અંદર થાય, તો યાદ રાખવાનું યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી. અથવા તો એવું કહેવામાં આવે કે યુરોપિયન ફેડરેશન્સ ઓફ બાયોટેકનોલોજી EFBમાં કોનો સમાવેશ થાય, તો આપણે લખવાનું રહેશે પરંપરાગત અભિગમ અને આધુનિક આણ્વિક બાયોટેકનોલોજીનો શું થશે, સમાવેશ થશે, બરાબર છે. હવે સજીવોમાંથી મળતી, આજુ આપણે ઇન્ટ્રોડક્શન જ જોઈએ છે, તો એમાં જેટલા MCQ આવતા હશે તો તે આપણે જોવાની ટ્રાય કરીશું. સજીવોમાંથી જે પ્રાપ્ત, બરાબર, સજીવોમાંથી જે પ્રાપ્ત નીપજ, આપણને ખબર છે કે સજીવોમાંથી સૂક્ષ્મજીવોમાંથી આપણને કેટલા ઉત્સેચકો, પ્રોટીન, એન્ટીબાયોટિક્સ આપણે મેળવી શકીએ છીએ. સજીવોમાંથી પ્રાપ્ત નીપજ અને તેની સેવાઓ, બરાબર, કે જે પ્રાકૃતિક જીવ વિજ્ઞાનને આધારે, બરાબર, અને એની સાથે સંકળાયેલા સજીવો અથવા સજીવોના કોષો અથવા સજીવોના શરીરના ભાગો, બરાબર, સજીવોના ભાગોનો સમાવેશ થશે. એટલે આપણી ટેક્સ્ટની અંદર આ એક સેન્ટેન્સ જે લખ્યું છે
બરાબર. તો તે સેન્ટેન્સને આપણે આપણી રીતે જોઈએ તો સજીવમાંથી પ્રાપ્ત જે નિપજો છે અને એના દ્વારા થતી જે ઉપયોગ છે, તો તે એક પ્રાકૃતિક જીવ વિજ્ઞાન છે કે જેની અંદર સજીવો, બરાબર છે, કે જેમાંથી પ્રાપ્ત થાય છે તેના કેટલાક કોષો અને તેના કેટલાક ભાગોનો શું થાય છે, ઉપયોગ થાય છે. બરાબર છે. હવે આપણે આગળ જઈશું. હવે આપણે થોડાક લેસનને નજીક જઈશું. બરાબર. તો આપણે એવું કહી શકાય કે મુખ્ય બે ટેકનિક, બરાબર છે. તો મુખ્ય બે ટેકનિક કે જેમાંથી બાયોટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું છે, બરાબર છે. એવી બે મુખ્ય ટેકનિક કે જેમાંથી બાયોટેકનોલોજીનું શું છે, ડેવલપમેન્ટ થયું છે, બરાબર છે. તેમાંની એક પહેલી ટેકનિક એટલે કે તેને આપણે કહી શકાય જીનેટિક એન્જિનિયરિંગ કહી શકાશે, બરાબર છે. યાદ રાખજો કે લાસ્ટ ટાઈમ બી ડેમો લેક્ચરની અંદર મેં કીધું હતું કે આ જે લેસનની અંદર જે આપણે બાયોટેકનોલોજી જે લેસનનું ટાઇટલ છે, તો તેને અકોર્ડિંગ ટુ આપણે જોઈશું કે બાયોટેકનોલોજીમાં આવું બધું આવશે. પણ યાદ રાખજો કે ટોટલી અહીંયા આખા લેસનની અંદર જે ટેકનિક આપી છે બધી જ કે ભણવાનું આવશે, આપણને આવશે હજુ કે જીનના આઇસોલેશન કેવી રીતે કરવાનું, બરાબર છે, એને બીજા હોસ્ટ સેલની અંદર કેવી રીતે એન્ટર કરવાનું, આ બધી જ જે ટેકનિક છે એ જીનેટિક એન્જિનિયરિંગની છે. આ બધી ટેકનિક કોની છે, જીનેટિક એન્જિનિયરિંગની છે, બરાબર છે. તો તેને અકોર્ડિંગ ટુ આપણે જોઈશું. તો યાદ રાખજો કે મુખ્ય બે ટેકનિક એવી છે કે જેમાંથી બાયોટેકનોલોજીનો ડેવલપ થયો છે. એક છે જીનેટિક એન્જિનિયરિંગ. જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું, બરાબર? જીનેટિક એન્જિનિયરિંગ એટલે શું? તો આપણે એવું કહી શકાય કે આપણા જે આનુવંશિક દ્રવ્ય છે, બરાબર, આનુવંશિક દ્રવ્ય એટલે કે જીનેટિક મટીરિયલ, બરાબર, એ જીનેટિક મટીરિયલ તરીકે ડીએનએ છે અને વાયરસની અંદર જીનેટિક મટીરિયલ તરીકે શું છે, આરએનએ છે. તો આપણું જે આનુવંશિક દ્રવ્ય છે, સજીવોનું જે આનુવંશિક દ્રવ્ય છે, એ આનુવંશિક દ્રવ્ય અથવા તો જે જીનેટિક મટીરિયલ છે તેની અંદર આપણે શું કરીશું, રાસાયણ, એનું જે આપણું જે મટીરિયલ છે એ રસાયણમાં આપણે શું લાવવાનું છે, પરિવર્તન લાવવાનું છે. પરિવર્તન પ્રેરીને, પરિવર્તન એટલે કે આપણે એવું કહેતો ચાલે કે એની અંદર શું કરવાનું છે, ચેન્જ કરવાનું છે, બરાબર છે. તો જે આનુવંશિક દ્રવ્ય જે છે કે જેને આપણે ડીએનએ અને આરએનએ કહીએ છીએ, તો તેના રસાયણની અંદર આપણે શું લાવીશું, કંઈ ચેન્જ લાવીશું, બરાબર છે. અને ચેન્જ લાવ્યા પછી, બરાબર, એને હોસ્ટ એટલે કે આપણે કહી શકાય કે યજમાન સજીવમાં આપણે એનો શું કરવાનો છે, પ્રવેશ કરાવવાનો છે, બરાબર. શા માટે આપણે ચેન્જ લાવવાનું છે? તો આપણને ખબર છે કે સારી પ્રોડક્ટ મેળવવી હોય તો આપણે તેના જનીનમાં શું લાવીશું, પરિવર્તન લાવીશું. પરિવર્તન લાવ્યા પછી આવો જે બનેલો જે ડીએનએ છે, બરાબર, આવો જે બનેલો ડીએનએ છે, તો તે ડીએનએને આપણે યજમાન શરીરમાં પ્રવેશ કરાવીશું. અને યજમાન શરીરમાં પ્રવેશ કરાવવાથી, બરાબર, એ યજમાન સજીવમાં શું કરશે, યજમાન સજીવના જે બાહ્ય જે સ્વરૂપ છે એ બાહ્ય સ્વરૂપમાં શું લાવશે, ફેરફાર લાવશે. યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં શું લાવશે, ફેરફાર લાવશે. એમ કહેતો ચાલે કે જે યજમાન સજીવની અંદર એ સુધારેલું જનીન શું થાય, વ્યક્ત થશે, બરાબર, વ્યક્ત થશે. તો આપણને જે જોઈતી પ્રોડક્ટ હતી એ જોઈતી પ્રોડક્ટ આપણને મળી જશે, બરાબર છે. તો જીનેટિક એન્જિનિયરિંગનો આપણને કોન્સેપ્ટ ખબર પડી ગયો હશે કે જીનેટિક એન્જિનિયરિંગમાં શું થશે, આપણે કે જે આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ છે, આરએનએ છે, તો તેના આપણે શું કરશું, રસાયણની અંદર શું લાવીશું, ફેરફાર. એટલે કે જીનેટિક મટીરિયલની અંદર આપણે ચેન્જ લાવીશું અને ચેન્જ લાવેલો જે ડીએનએ છે અને યજમાન સજીવની અંદર, બરાબર, એટલે કે હોસ્ટની અંદર પ્રવેશ કરાવીશું. જેવું પ્રવેશ કરાવીશું એટલે યજમાન સજીવની અંદર એ એક્સપ્રેસ થશે, વ્યક્ત થશે અને તેના લીધે એના બાહ્ય સ્વરૂપમાં શું આવશે, ફેરફાર આવશે. હવે જો આપણે એવી બીજી ટેકનિક જોઈએ કે જેના દ્વારા બાયોટેકનોલોજી શું થયું છે કે ડેવલપ થયું છે, તો જે બીજી ટેકનિક છે તેને આપણે ગુજરાતીમાં કહીશું જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જીવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા એટલે તમે એવું કહી શકો કે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ પણ કહી શકાશે, બરાબર છે. હવે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગમાં આપણે શું કરવાનું છે? તો યાદ રાખજો કે માત્ર ને માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો, ઈચ્છિતનો મતલબ શું થાય કે આપણને જે જોઈતા છે, કે આપણને જેમાંથી, બરાબર, સારી નીપજ મળવાની છે તેવા, બરાબર. તો માત્ર ને માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો અથવા તો જોઈતા સુકોષ કેન્દ્રી કોષો
આ જોઈતા સૂક્ષ્મજીવો અથવા તો સુકોષ કેન્દ્રી જે કોષો છે તેને ઇન વિટ્રો કન્ડિશન, ઇન વિટ્રો એટલે શરીરની બહાર અને કેવી પરિસ્થિતિ, જંતુ રહિત પરિસ્થિતિની અંદર એની આપણે શું કરવાની છે, જાળવણી કરવાની છે. જાળવણી કરીને એની શું કરવાની છે, જંતુરહિત પરિસ્થિતિમાં શું કરવાની, વૃદ્ધિ કરવાની. કેમ વૃદ્ધિ કરવાની? એ જેટલી વૃદ્ધિ કરશે તેટલું આપણને એની અંદર શું મળશે, વધુ નીપજ મળશે. આપણને અંદરથી શું મળશે, વધુ નીપજ મળશે. સમજ પડી ગયો? તો જીવ પ્રક્રિયા એન્જિનિયરિંગ એટલે કે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગની અંદર શું કરવાનું છે આપણે, માત્ર ને માત્ર જે ઈચ્છિત સૂક્ષ્મજીવો છે, ઈચ્છિત લક્ષણોવાળા જે સજીવો છે એને ઇન વિટ્રો કન્ડિશનની અંદર જંતુરહિત પરિસ્થિતિની અંદર આપણે એની શું કરવાની છે, જાળવણી કરવાની છે. અને જાળવણી કર્યા પછી જાળવણી કરીશું અને તેની વૃદ્ધિ કરીશું કે જેથી તેમાંથી આપણને વધુ ને વધુ નીપજો પ્રાપ્ત થશે. હવે આપણને એવું થશે કે આ નીપજ તરીકે શું હશે, તો યાદ રાખજો કે નીપજ તરીકે આપણને એમાંથી એન્ટીબાયોટિક્સ મળી શકે. નીપજ તરીકે આપણને એમાંથી વધારે શું મેળવી શકાય, એન્ઝાઇમ મેળવી શકાય. નીપજ તરીકે એની અંદરથી રસીઓ એટલે કે વેક્સિન બનાવી શકાય. બરાબર છે? તો આ જે 2 પોઈન્ટ હતા, એક પોઈન્ટ હતો જીનેટિક એન્જિનિયરિંગ અને જે બીજો પોઈન્ટ હતો કે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. તો આ 2 ટેકનિક છે કે જેમાંથી બાયોટેકનોલોજી શું થયું છે, ડેવલપ થયું છે. બરાબર છે? એમાંથી બાયોટેકનોલોજી ડેવલપ થયું છે. હવે જો આપણે એક સ્ટેપ આગળ જઈએ, પ્રિન્સિપલ ઓફ જીનેટિક એન્જિનિયરિંગ. બરાબર, પ્રિન્સિપલ ઓફ જીનેટિક એન્જિનિયરિંગ. બરાબર, તો ઓલરેડી 12G4માં તો સમજાવેલું જ છે અને એમાં બહુ જ ડીપમાં સમજાવેલું છે. બરાબર, ડેમો લેક્ચરની અંદર. હવે આપણે જોઈશું તો હવે આપણને ખબર છે કે સજીવોની અંદર 2 પ્રકારના પ્રજનન થાય. એક અલિંગી પ્રજનન થાય, બીજું લિંગી પ્રજનન થાય. તો જે અલિંગી પ્રજનન થાય તો આપણને ખબર છે કે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં જે લિંગી પ્રજનન છે, બરાબર, તેના ફાયદા આપણને ખબર છે. એના ફાયદા આપણને શું છે, ખબર છે કે અલિંગી પ્રજનનની સાપેક્ષમાં લિંગી પ્રજનનના આપણને ફાયદા ખબર છે. જો આપણે જોઈએ તો જે લિંગી પ્રજનન છે તો આપણને ખબર છે કે લિંગી પ્રજનનથી જે આપણું જીનેટિક મટીરિયલ એટલે કે આપણે કહીએ ને કે આપણું આનુવંશિક દ્રવ્ય, તો એ આનુવંશિક દ્રવ્યની અંદર શું થશે, નવા સંયોજનોની શું થશે, રચના થશે. નવા સંયોજનોની જો રચના થાય, બરાબર, એટલે કે આપણે કેવું અર્ધીકરણ, આપણે અર્ધીકરણની ક્રિયા જોયેલી કે જેમાં મિયોસિસ થાય, 2 સરખા રંગસૂત્ર એકબીજાની નજીક આવે અને ત્યાર પછી સ્વસ્તિક ચોકડી બને અને જનીનની અદલા બદલી થાય. એટલે કે સંયોજનોની શું થશે, રચના થશે. અને સંયોજનોની રચના થાય, જનીનની અદલા બદલી થાય તો એટલે કે નવું જનીન ડેવલપ થશે અને એ નવા જનીનથી ભિન્નતા ઉત્પન્ન થશે. અને ભિન્નતા જો ઉત્પન્ન થાય તો આપણે એવું કહી શકાય કે સજીવોમાં શું આવશે, વેરિએશન. પણ કોને લીધે, લિંગી પ્રજનન થાય તો આપણને એટલું ક્લિયર થઈ ગયું. લિંગી પ્રજનનનો ફાયદો શું છે કે જે આનુવંશિક દ્રવ્ય છે તો આનુવંશિક દ્રવ્યનું નવા શું બનશે, સંયોજનો બનશે અને નવા સંયોજનના પરિણામે શું ડેવલપ થશે, ભિન્નતા ડેવલપ થશે. એટલે કે આપણે એવું કહેતા ચાલે કે ઉદ્વિકાસની તકો મળશે. બરાબર, વિકાસની તકો મળશે, ઇવન વેરિએશન ડેવલપ થશે. હવે જો આપણે જઈએ તો બરાબર છે, તો લિંગી પ્રજનનનું તો આપણને ખબર પડી ગયું કે આ એક આવો ફાયદો છે. બીજું કે આવી જે ભિન્નતા છે, આપણે કીધું ને કે જે વ્યતિકરણ થાય, જનીનની અદલા બદલી થાય તો તેના માટે શું સર્જાય, ભિન્નતા. તો આવી ભિન્નતાને લીધે આપણે એવું કહી શકાય કે કેટલાક સજીવો માટે, બરાબર, કેટલાક સજીવો માટે આ ભિન્નતા શું છે, ફાયદાકારક છે. કેટલાક સજીવો માટે ભિન્નતા શું છે, ફાયદાકારક છે. એટલે તમે એવું કહી શકાય કે લિંગી પ્રજનનના પરિણામે ભિન્નતા શું રહેશે, જળવાઈ રહેશે. લિંગી પ્રજનનના પરિણામે ભિન્નતા શું થાય, જળવાઈ રહે. જ્યારે આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ, જ્યારે આપણે શાની વાત કરીશું, અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર જે આનુવંશિક માહિતી છે એટલે કે આનુવંશિક જે દ્રવ્ય છે, બરાબર છે, તેની અંદર કોઈ ભિન્નતા અથવા તો કોઈ ચેન્જ આવવાનું નથી. અને કોઈ ચેન્જ જો નહીં આવે તો આપણને ખબર છે કે આવા પ્રકારનું જનીન દ્રવ્ય પેઢી દર પેઢી, બરાબર, શું રહેશે, જળવાઈ રહેશે. પેઢી દર પેઢી શું રહેશે, જળવાઈ રહેશે. કેમ કે એની અંદર કોઈપણ પ્રકારની વેરિએશન, જનીનની અદલા બદલી જેવી કોઈ પ્રોસેસ થવાની નથી. અને જો કોઈ પ્રોસેસ નહીં થાય
બરાબર. તો આપણે કેવું કહી શકાય કે એનું જે જેનેટિક મટીરિયલ છે એ પેઢી દર પેઢી શું રહેશે, જળવાતું રહેશે. બરાબર છે. હવે આપણને ખબર છે કે આપણે પરંપરાગત સંકરણની પદ્ધતિ એટલે વર્ષોથી આપણે સંકરણની કેટલીક પદ્ધતિઓ પર વનસ્પતિ અને પ્રાણીઓ પર કામ કરી રહ્યા છે. તો આ જે પરંપરાગત જે સંકરણ પદ્ધતિ દ્વારા જે વનસ્પતિ હોય અથવા તો જે પ્રાણી છે, બરાબર, તેના પર આપણે ઉપયોગ કરીને તેનો સંવર્ધન માટે તેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. સંવર્ધન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણને ખબર છે કે આપણે સંકરણ શાના માટે કરીએ? આપણે જોઈતા ઈચ્છિત લક્ષણો મેળવવા માટે કરીએ. પરંતુ આપણને એટલું બી ખબર છે કે કેટલાક સારા જનીનો, બરાબર, સારા જનીનો એટલે આપણને જોઈતા હોય તેવા એટલે કે ઈચ્છિત જનીનો સાથે કેટલાક ન જોઈતા એટલે કે તમે કહી શકાય અનિચ્છનીય, બરાબર, કે જે આપણને જોઈતા નથી તેવા. તો જ્યારે આપણે સંકરણ કરાવીએ તો સંકરણ સારા જનીનો માટે જ કરાવીએ છીએ. પણ એ સારા જનીનો સાથે પ્રાણીઓ અથવા તો વનસ્પતિઓમાં ન જોઈતા જનીનો પણ હોય. પરિણામે શું થાય કે આવા જે ન જોઈતા જે જનીન છે એ જનીનનું પણ શું થતું જાય? સંવર્ધન થતું જાય અથવા તો ગુણન એટલે કે એ ભેગા થતા જાય. સમજ પડી ગયો? બરાબર. ન જોઈતા જનીનોનું બી શું થતું જાય? ગુણન અથવા તો ભેગા થતા જાય. તો આવી જે સમસ્યા છે, કઈ સમસ્યા? કે જે આપણને અનિચ્છનીય અથવા તો ન જોઈતા જે જનીનો છે તેનું પણ શું થતું જાય? ગુણન થતું જાય. તો આવી સમસ્યાને દૂર કરવા માટે એટલે કે ન જોઈતા જનીનોને પણ દૂર કરવા માટે આપણે શું કરીશું? જીનેટિક એન્જિનિયરિંગની મદદથી. યાદ રાખજો, ભલે આપણે લેસન બાયોટેકનોલોજીનો ભણીએ છીએ પણ આવશે તો જીનેટિક એન્જિનિયરિંગ જ. બરાબર. તો આવી સમસ્યાને દૂર કરવા માટે જીનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને આપણે જનીન ક્લોનિંગ, બરાબર છે, જનીન સ્થળાંતરણ એટલે કે જીન ટ્રાન્સફરનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત ડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી શકીશું. બરાબર. એટલે તમે એટલું યાદ રાખજો આપણે કે આ બધી સમસ્યાને દૂર કરવા માટે આપણી પાસે એક જ, આપણે કીધું તેમ કે એક શાખા અથવા તો આપણે એવું કહી શકાય તો એ છે જીનેટિક એન્જિનિયરિંગ છે. આ જીનેટિક એન્જિનિયરિંગની મદદથી, બરાબર, આપણે શું કરી શકાય? જીન ક્લોનિંગ કરી શકાશે. બરાબર. પ્લસ આપણે જીન શું કરી શકીશું? ટ્રાન્સફર કરી શકીશું. બરાબર. તો જીન ક્લોનિંગ અને જીન ટ્રાન્સફર કરીને આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ પ્રાપ્ત કરી શકાય. બરાબર. રિકોમ્બિનન્ટ ડીએનએ શું કરી શકાય? પ્રાપ્ત કરી શકાય. રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે તેને ગુજરાતીમાં આપણે કહી શકાય પુનઃસંયોજિત ડીએનએ. બરાબર. એને શું કહેવાશે? પુનઃસંયોજિત ડીએનએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ આરડીએનએ એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએનું આપણે એક્ઝામ્પલ એક ડિટેલમાં જોઈશું. એક્ઝામ્પલ આપણે ડિટેલમાં જોઈશું. બરાબર છે. બરાબર. તો આનું એક્ઝામ્પલ આપણે એક ડિટેલમાં જોઈશું એટલે આપણને આઈડિયા આવી જશે કે રિકોમ્બિનન્ટ ડીએનએ શું છે. તો આવી રીતે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કરવામાં આવશે અને નિર્માણ કર્યા પછી જે અનિચ્છનીય જનીનો છે તેનો આપણે રિમૂવ કરી ઇચ્છનીય જનીનોને જ સજીવમાં શું કરી શકીશું? દાખલ કરી શકીશું. બરાબર છે. તો જીન ક્લોનિંગ કરીને એટલે કે સારા જનીનોનું મેળવીને અને સારા જનીન મેળવીને અને તેને હોસ્ટ એટલે યજમાનમાં દાખલ કરીને એક નવો ડીએનએ આપણે પ્રાપ્ત કરીશું. આ ડીએનએનો ફાયદો એ હશે કે તેની અંદર અનિચ્છનીય જનીનો ગેરહાજર હશે અને ઇચ્છનીય જનીનો હાજર હશે અને તે જ સજીવમાં દાખલ થશે તો આપણને જોઈતું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીશું. બરાબર છે.